નમસ્તે. આજની ચર્ચામાં સેકન્ડરી સ્કૂલિંગ જે વિદ્યાર્થીઓએ પૂરું કર્યું હોય, જીવનનો એક પડાવ પૂરો કર્યો છે અને સેકન્ડરી છોડીને હવે હાયર સેકન્ડરી તરફ પ્રયાણ કરી રહ્યા છે. પણ આપને જણાવતા આનંદ થાય છે કે આ હાયર સેકન્ડરીની ચર્ચા નથી. આ જે 8, 9 અને 10 સેકન્ડરી સ્કૂલિંગ જે બાળકોએ તત્વમ સ્કૂલિંગ સિસ્ટમમાં કર્યું છે, એમના અનુભવો શેર કરવાની વાત છે. આખું જે ભણતર છે 8મા, 9મા, 10માનું, એ અહીં બેઠેલા વિદ્યાર્થીઓએ તત્વમ સ્કૂલની અંદર લીધું છે. હું એક પછી એક વિદ્યાર્થીની ઓળખાણ કરાવીશ અને સાથે તેમના વાલી પણ છે. બહુ સારા વક્તા અને સ્ટેજ ગજવે એવા શ્રુતિ ઢીલા, જે ધોરણ 10 હમણાં જ એક્ઝામ પૂરી કરીને આપણી સાથે બેઠા છે, એમના પેરેન્ટ્સ પણ સાથે છે. ખુશી પોપટ એક ઓલિમ્પિયાડની અંદર સારું પરફોર્મ કરનાર સ્ટુડન્ટ પણ આપણી સાથે છે ને એમના પેરેન્ટ્સ બંને સાથે બેઠા છે. દેવાંશી દવે એક સારી ઓરેટર, ખૂબ વિવેકપૂર્ણ જીવન જીવતી વિદ્યાર્થીની કે જેમણે હાલમાં હમણાં જ 10માની બોર્ડની એક્ઝામ આપી છે, એ અને એના પેરેન્ટ્સ આપણી સાથે છે. કૃષ્ણકુમાર રાઠોડ કે જેમણે ઓલિમ્પિયાડમાં ઇન્ટરનેશનલ લેવલે ખૂબ સારી રેન્ક પ્રાપ્ત કરી છે, હોપફુલી 10માની એક્ઝામમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે, તે અને તેના માતા પિતા આપણી સાથે બેઠા છે. તો આજની ચર્ચામાં હું આ વિદ્યાર્થીઓ સાથે કેટલોક વાર્તાલાપ કરીશ. મને લાગે છે કે આ વાર્તાલાપથી અત્યારે જે હાલમાં 8મા, 9મા, 10મા વિદ્યાર્થીઓ હોય એમને ઘણો લાભ મળશે. આ વિદ્યાર્થી અને એમના પેરેન્ટ્સ તત્વમ સ્કૂલિંગ સિસ્ટમ વિશે એમના આઈડિયા, એમનો ભાવ, એમની લાગણી આપણી સાથે શેર કરશે, જેથી કરીને 8, 9, 10ના અત્યારે ભણતા વિદ્યાર્થીઓને કંઈક ગાઈડન્સ પ્રાપ્ત થાય, એ આજના વાર્તાલાપનો હેતુ છે. મિત્રો, એક પછી એક હું દરેકને ક્વેશ્ચન પૂછતો જઈશ, કે જેમાં મારો પહેલો ક્વેશ્ચન છે કે આ 3 વર્ષની તમારી તત્વમ સાથેની સફર 8મું, 9મું, 10મું કેવી રહી, તે મને એક પછી એક જણાવતા રહો. હું મારો પ્રશ્ન શ્રુતિને પૂછી રહ્યો છું. ઓકે સર, મારી તત્વમની જર્નીનું સ્ટાર્ટિંગ 7થની ઇવનિંગ બેચથી થયું હતું. તો ત્યારે એવું નહોતું થતું કે અમે સ્કૂલ અને ઇવનિંગ ટાઈમ બંને મેનેજ કરતા હતા. તો ક્યાંય એવું નહોતું લાગતું કે બંને ટાઈમ ક્લેશ થાય છે કે થાકી જવાય છે. સ્કૂલના ટાઈમ અને ઇવનિંગના ટાઈમમાં ટીચર્સ એટલા બધા સપોર્ટિવ હતા કે બહુ જ સપોર્ટિવ. એમ અમારી કોઈ પણ નાની સ્કૂલની એક્ઝામ્સ હોય તો ટીચર થોડોક રિલીફ આપે, અમને થોડાક મોટિવેટેડ કરે કે નહીં, થઈ જશે, આ તમારે બંને મેનેજ કરવાનું છે. અને મેનેજ કરવામાં કોઈ એવો પ્રોબ્લેમ નહોતો આવ્યો. એમ દરેક ટાઈમે ટીચર્સ સાથે હતા. પછી 8th અને 9th તો સાવ આમ રમતા રમતા જ વયું ગયું હતું. ફૂલ મજા કરવાની, આનંદ કરવાની, સ્પંદન. અને બીપીટીઝ હોતી, વીકમાં 3 બીપીટી હોય, ઓલિમ્પિયાડ હોય, તો પણ એવું કંઈ થતું નહીં કે આટલું બધું ભણીએ છીએ, આટલી બધી ટેસ્ટ આપીએ છીએ. ટીચર્સ ખૂબ સપોર્ટિવ, બધી કોઈ પણ ટેસ્ટમાં કોઈ પણ નાની નાની મિસ્ટેક્સ આપણને કે અમારી હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, કાઉન્સેલિંગ, એટલું એમાંય પણ ટીચર ખૂબ ધ્યાન આપતા. એટલે 8th અને 9th તો મજામાં અને રમતા રમતા સરસ રીતે થઈ ગયું. પછી 10th સાવ સ્મૂધલી ગયું છે સર. લાસ્ટ જ્યારે પેપર અમે ફાઇનલ એક્ઝામ દેવા ગયા ને સર, તો આગલા દિવસ સુધી તો એમ જ હતું કે આ સ્કૂલની એક્ઝામ દેવાના છીએ. પણ જ્યારે સેન્ટર જોવા ગયા ને પછી હિટ થયું કે નહીં, કાલે ફાઇનલ પેપર છે. બાકી એવું કંઈ હતું નહીં કે ફાઇનલ પેપર છે કે હાર્ડ એન્ડ ફાસ્ટ. જનરલી બેન, હું તમને અટકાવું કે બોર્ડની એક્ઝામમાં એક સ્ટ્રેસ રહેતો હોય, તો એ સ્ટ્રેસ શું કામ ન રહ્યો તમને? તમે એમ કહો છો કે આટલું બધું ઇઝીલી, અને વળી તમારું રિઝલ્ટ ખૂબ સારું પાછું આવવાનું છે. ઘણી વખત ન ભણ્યા હોય અને નો સ્ટ્રેસ હોય, જુદી વસ્તુ છે. આ તો તમે ખૂબ રેન્કર છો, રેન્કર થવાના છો, અને તમે પાછા સ્ટ્રેસ વગર ભણ્યા. એની પાછળનો રાજ બતાવો અમને. સર, હું આની 100% ક્રેડિટ્સ મારા ટીચર્સને આપીશ. કારણ કે અમારા બધા પેપર એટલા ક્વોલિટીવાળા હતા, સ્કૂલની બીપીટીઝ એટલી સરસ હતી
કે પેપર્સ એટલા સરળ, અને એક્ઝામ ફિયર જે હતો ને એ તો જ્યારથી તત્વમાં પગ મૂક્યો ને પછીથી જ વયો ગયો હતો. એક્ઝામ ફિયર, સ્ટેજ ફિયર એવું કાંઈ હતું જ નહીં. અને ટીચર્સે એટલું સરસ અમને ગાઈડ કર્યા હતા. એક્ઝામમાં ક્યાંય ડર નહીં રાખવાનો, શાંત ચિત્તે લખવાનું, એવું ગાઈડન્સ અમને ખૂબ મળેલું. અને 10th ની એક્ઝામ કહીએ તો સર આમ થોડોક સ્ટ્રેસનો માહોલ હોય, પણ ઘરે અમારો તો ઉત્સવ જેવો માહોલ હતો કે પેરેન્ટ્સ ખુશ, અમે ખુશ, બધા મોજ કરીએ. એક દિવસ અને પાછા પર્સન્ટેજ આવવાના. હા, એક દિવસની રજા આવે તો પાછું વાંચવાનું, મજા કરવાની, કઈ નહીં થઈ જશે. એટલે ખરેખર હું બધા જે વ્યુઅર્સ છે, જોનાર છે એને કહીશ કે જે સહજ ભણવું ને એ જ સાચું ભણતર છે. કૃત્રિમ ભણવું અને કૃત્રિમ ફેબ્રિકેટેડ બધું વિચારવું એ ખરેખર વિદ્યાર્થી જીવનને બગાડે છે. એટલે ખરેખર મને લાગે છે કે શ્રુતિની વાત ઉપરથી આપણને એક સરસ મજાનો આ સમજણ મળે છે કે સહજ આપણું એજ્યુકેશન હોવું જોઈએ, નેચરલ. મારો ક્વેશ્ચન હવે હું સેમ ક્વેશ્ચન ખુશી પોપટને પૂછીશ કે 3 વર્ષની સફર. પહેલાં તો નીરવ સર થેન્ક યુ, તમે આવી ઓપોર્ચ્યુનિટી દીધી કે તત્વમનો આખી જર્ની શેર કરવા માટે. તત્વમની જર્ની હું પહેલાં 7th હતી અને મતલબ 7 to 8 વાળી બેચ જે શરૂ થઈ ત્યારથી જ હું જોઈન કરી લીધું હતું. અને સહજના એક નાના એવા રૂમથી શરૂ થયું હતું અને પછી આખી તત્વમની અત્યારે પોતાની જ બિલ્ડિંગ છે. એટલે પણ એ જે રૂમમાં જે રીતના ટીચર્સ જે એક્સાઇટમેન્ટ, જે એન્થુઝિયાઝમથી ભણાવતા અને બધા સ્ટુડન્ટ્સ જે રીતના ભણતા, એ જ એક્સાઇટમેન્ટ અને એન્થુઝિયાઝમથી અહીંયા પણ અમે ભણીએ છીએ. ઇનફેક્ટ હું તો કહું કે વધી ગયું છે એ, મતલબ ટ્વાઇસ એઝ મચ. અને બહુ મજા આવી છે. અને દરેક ડગલે ને પગલે ટીચર્સ અમારી ભેગા હતા. તમે જ્યારે ફોન કરો ત્યારે મતલબ અવેલેબલ એની ટાઈમ. પછી ભલે તમે રાતના 8:30 કે એમે ફોન કરતા હો, પણ એની ટાઈમ એ લોકો તમારી હેલ્પ કરવા તૈયાર હતા. અને એ જ શરૂ કર્યું, બહુ મજા આવી. મતલબ પહેલાં તો ઓલિમ્પિયાડને એમ કંઈક અલગ જ રીતના વિચારવાનું મળ્યું. એવું ખબર નથી પડતી કે ઓહો આ સમને આવી રીતના સોલ્વ કરી શકાય. પહેલાં ટિપિકલ એનસીઈઆરટી ટીચર્સ બોર્ડ પર સોલ્યુશન લખાવી દેતા અને અમે કોપી મારી દેતા. કોઈ દિવસ પોતાની રીતે તો વિચાર્યું નહોતું. અહીંયા એ શીખવા મળ્યું કે તમે પોતાની રીતે વિચારો, અલગ અલગ રીતના વિચારો. હું જે રીતના સોલ્યુશન કહું તો મારા કોઈ બીજા ક્લાસમેટે બીજી રીતના કર્યું. એ તમે આખા ક્લાસના ડિસ્કશનથી એ સામે મળતું. અને સર કાંઈક નવી જ શોર્ટકટ ટ્રીક આપતા. એટલે જે રીતના અહીંયા જે કન્ટેન્ટ અને જે ભણવાની જે મજા આવી છે, જે નવું ઇનોવેશન રીતના જે ભણ્યું છે, એક અલગ જ લેવલનું હતું. 8th 9th તો મસ્ત આમ તેમ રમતા કર્યા છે. નોર્મલ, સાવ નોર્મલ. ઇનફેક્ટ બહુ મજા આવે અને બહુ ફ્રી રીતના રમ્યા છે. 10th એમ તો મારા મમ્મી પપ્પાએ મને એમ કીધું કે 10th એટલો કાંઈ હોતું નથી, બસ ફાઇનલ એક્ઝામ બીજી જગ્યાએ જઈને દેવાની છે, એની સિવાય બીજું કાંઈ હોતું નથી. એટલે 10th એ ટેમ્પરામેન્ટ હતું જે 9th હતું. ઓકે, શરૂ છે, નવું કરવાનું છે, બસ આ વખતે ફાઇનલ એક્ઝામ બીજી જગ્યાએ દેવાની છે. અને 10th હતું એ તો મને ત્યારે ખબર પડી જ્યારે મારા હાથમાં ફાઇનલ હોલ ટિકિટ આવી. ત્યારે એમ થયું ઓ માય ગોડ, હું 10th આવી ગઈ અને એ પતવાનું જ છે. ત્યારે તો એવું થયું. પણ બહુ મજા આવી. દરેક સર ટીચર્સ બહુ સપોર્ટિવ હતા. અને પછી સ્પંદન, ઓફકોર્સ, આમ અમારા હૃદયના સ્પંદન એનાથી આમ વધારે જ વધી જતા, એવું સ્પંદન અમારું તો. અને એટલે ભણતાય તેમ અને એવું રિફ્રેશમેન્ટે આવી જતું. સો બહુ મસ્ત જર્ની રહી છે. એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ કે હું આ જર્નીનો એક પાર્ટ હતી. એ રીતે શરૂઆતથી. એટલે આમ એવું છે કે એક પ્લાન્ટનું અમે સીડ વાવ્યું હોય અને એ પ્લાન્ટ હવે ધીમે ધીમે મોટું થયું હોય, એની જેવું આખી આ જર્ની રહી છે. ઓજમાં આઈ થિંક સો હવે એવી રીતના જ હશે. સર બહુ એક્સાઇટેડ છું હું એની માટે તો. ઇનફેક્ટ મારા કરતાં વધારે તો મારો ભાઈ એક્સાઇટેડ છે. એક જ વિચારધારા સાથે કે ભાઈ આપણું જે ભણતર છે ને એ સમજણપૂર્વકનું લઈએ, ખાલી ગોખવાનું ભણતર ના થાય. એ જે તમને જે મજા આવે છે, એપ્લિકેશન, તમે જેને ઇનોવેશન કહો છો, એ બધાનું બીજ આ છે કે આપણે સમજણ સાથે ટીચરો ભણાવે છે ને તમે ભણી રહ્યા છો. પણ થેન્ક યુ ખુશી કે આટલી બધી સરસ તમારી જર્ની, અમને તે ખૂબ આનંદ થાય છે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસીને ચંદન કરું છું. બે ગીતની ગઝલ અને પુષ્પ ચડાવીને અત્રે ઉપસ્થિત સર્વે તથા મને અને અમને જેઓ નિહાળી રહ્યા છે તેમને વંદન કરું છું.
મારે આજે તત્વમની જે મારી સફર રહી છે એના વિશે કહેવું છે. સફર અદ્ભુત હતી. તમે ક્યારથી એડમિશન લીધું? અમે 8th 7th નું એન્ડિંગ હતું ત્યારથી ઇવનિંગ બેચમાં હું Okay, જોઈન થઈ છું. અને એવી સફર હતી કે લાઈક તમે ટ્રેનમાં ચડ્યા છો પણ તમને ટિકિટ છે પણ તમારી પાસે એવું નથી કે તમે કયા ડબ્બામાં બેઠશો. એટલે સહજના એક નાના ઓરડાથી શરૂ થયું હતું. લાઈક હું ઓજમાં નહોતી આવી, મતલબ તત્વમાં નહોતી આવી, ત્યારથી મને એમ જ હતું કે શિક્ષણ એટલે ખાલી તમે ઓરડાની 4 દિવાલ હોય ને એની વચ્ચે બેસીને જે તમે લ્યો ને એ જ શિક્ષણ. પણ હકીકતે હું જ્યારે ઇવનિંગ બેચમાં જોઈન થઈ ત્યારે શિક્ષકો સાથેનો સંપર્ક થયો, ખબર પડી કે આ 4 ઓરડાથી પણ બહાર શિક્ષણ હોઈ શકે, નવું નવું વિચારવું, નવું થિંકિંગ, અને ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપર ચર્ચા વિચારણા કરી. ટૂંકમાં જે સફર હતી ને એ કુંભારના માટલા જેવી હતી કે અમે બધા છૂટા છવાયેલા આવ્યા હતા અને બધા શિક્ષકોએ અમને છૂટી છવાયેલી માટીને એક કર્યા. પછી એમાં પાણી રૂપી જે અમારું જ્ઞાન, એ લોકોનું જ્ઞાન હતું એ એમાં નાખ્યું અને પછી એક ઘડો બનાવ્યો અને એ ઘડાને પરિપક્વતા આપવા જરૂર જણાય ત્યાં અમને લાગણીઓ આપી, અમને સ્નેહ આપ્યો, અમને જરૂર પડે ત્યાં જ્ઞાન આપ્યું અને અંતે એ ઘડા, એ જે ઘડો છે એને સૂર્યના તાપમાં, એટલે અત્યારે અમે બોર્ડની પરીક્ષા દઈને આવ્યા છીએ જે અમારી પાસે અદ્ભુત રહી છે અને ફાઇનલી એ જે ઘડો છે એ પરિપક્વતા પામી ગયો છે. એટલે 7th થી લઈને 10th સુધીની જર્ની અમારી માટે ભૂલાય એવી જ નથી. 8thમાં ખૂબ આનંદ કર્યો તો થોડું ભણ્યા, તો ઇવન 9thમાં પણ અમને TSTની એવી તૈયારી કરી હતી કે અમને એમ લાગ્યું કે ના, અમે GPSC UPSC માટે કેપેબલ છીએ. એટલે લાઈક મારા માટે ગોલ છે કે મારે GPSC ક્રેક કરવી છે, તો મને એક સ્ટેજ મળ્યું કે હું આવી રીતે આ વેમાં મહેનત કરીશ તો આઈ કેન ડુ ઇટ. આપણે GPSC ની સિવિલ સર્વિસ. તો દેવાંશી બેનની જે સફર છે એ આપણે સાંભળી. ખરેખર 8, 9, 10 એ જીવનની એવી ઉંમર છે કે જેમાં ઘડતર થતું હોય છે. ભણતર તો છે જ, TST છે, ઓલિમ્પિયાડના માર્ક્સ છે, આ લોકો ફાઉન્ડેશન કોર્સીસ કરતા હતા એટલે આગળના ધોરણોનું નાનું નાનું બેઝિક ભણતર છે. પણ સાથે સાથે જે ઘડતરનું ભાથું બાંધ્યું છે એ તત્વમનું કે તત્વમના શિક્ષક ગણનું એક આગવું લક્ષણ છે કે ભણતરની સાથે આ એક સરસ મજાનું ઘડતર આ ઉંમરના બાળકોનું થાય. અને આ ઘડતરનો ફાયદો તમને કહું કે 11-12માં જ્યારે આવે છે ત્યારે માનસિક સજ્જ થઈને આવે છે. ભણવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ, હાઉ ટુ લર્ન, મારે ઘરે કેમ ભણવું જોઈએ, એ શીખીને આવે છે. એ જે શીખ મળી છે તત્વમ તરફથી એ ભવિષ્યમાં 11-12ની અંદર પણ આ વિદ્યાર્થીઓ જે ગ્રુપ લેશે એમાં એને અને આગળની જિંદગીમાં પણ, કારણ કે ઘડતર થઈ ગયું છે, ખૂબ મદદરૂપ થશે એવું મને લાગે છે. કૃષ્ણકુમારને મારો ક્વેશ્ચન પૂછું, સેમ ક્વેશ્ચન, 3 વર્ષની સફર, તારી લાગણી વ્યક્ત કર. થેન્ક યુ નીરવ સર અને આદિત્ય સર. જો મારા 8thની જર્નીની વાત કરું તો અહીંયા મેં 8thમાં લેટ જૂન એટલે કે જૂન અને 2022માં એડમિશન લીધું હતું. અને ત્યારે જે સિચ્યુએશન એવી હતી કે મેથ્સ સાયન્સમાં ઓલરેડી અમુક ચેપ્ટર્સ ચાલી ગયા હતા. એટલે શરૂઆતમાં તો આમ ક્લાસમાં પગ મૂક્યો ત્યારે એવું લાગતું હતું ઓહો મારી કરતાં એટલું બધું બાકી છે, બાકી બધા સ્ટુડન્ટને એટલું બધા ચેપ્ટર્સ થઈ ગયા છે. પણ થેન્ક્સ ટુ એટલા બધા જે ટીચર્સની ટીમ અને એમનું જે અરેન્જમેન્ટ હતું, જે એ લોકોએ આયોજન કર્યું હતું કે અમને ઇવનિંગ સેશન્સમાં જે ચેપ્ટર છૂટ્યા હતા એમને પાછા કમ્પ્લીટ કરાવ્યા, એમના માટે તો થેન્ક યુ એમને તો કહેવું જ પડે. અને પછી જો આગળ વાત કરીએ તો 8th, 9th અને 10th ખાલી માર્ક્સ માટે તેમ નહીં કે એવું તો પહેલાં એવું લાગતું હતું કે જે આપણે ભણીએ છીએ બસ એક પહેલા પુઠેથી લઈને છેલ્લા પુઠે સુધી વચ્ચેનું જે બુકિશ નોલેજ છે એ જ છે. પણ એવું નહીં, એક વખત ઓલિમ્પિયાડ્સ દુનિયામાં પગ મૂક્યો પછી ખબર પડી કે નહીં, તમારી પાસે એક સારું એવું બ્રેઇન છે જેને તમે હાયર ઓર્ડર થિંકિંગ લેવલ ઉપર એનાલિસિસ કરીને તમે બહુ સારા એવા ક્વેશ્ચન સોલ્વ કરો, તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એ વધારે ડેવલપ થાય. અને ઓલિમ્પિયાડ્સનો એક મેઇન ફાયદો જો હું કહું તો એ છે કે તમને જે આવનારી મેઇન એક્ઝામ છે, જેમ કે તમે કોઈ પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, UPSC પછી એડવાન્સ કે નીટ એની તૈયારી માટે તમને બહુ સારા લેવલ ઉપર પ્રિપેર કરે છે. અને એક વખતની મારા તે કિસ્સાની વાત કરું કે જ્યારે IMOનું પેપર પત્યું ત્યારે હું એકાદ અમુક માર્ક માટે રોવા મળ્યો હતો. ત્યારે ટીચર્સે ખાલી એમ જ નહીં કે તમે માર્ક જ તો ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે એમને કીધું કે જીવનમાં મહેનત કરો એ બરાબર છે પણ દર વખતે તમે માર્કની આશા રાખો એવું જરૂરી, માર્કની આશા રાખવું જરૂરી નથી. ટૂંકમાં બે મિનિટ તને હું બ્રેક કરું. મને યાદ છે કે મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ લગભગ હતી
તો ત્યારે કેટલા માર્ક્સ આવ્યા હતા અને તું કેટલા માર્ક્સ માટે રેડો તો એ થોડોક આપણે વ્યુઅરને કેવું જોઈએ. એટલે 59 હતા 60માંથી હું 60 માંથી 59 માર્ક્સ હતા. અને હું 1 માર્ક માટે રડતો હતો અને આ જોઈને નીરવ સરને એમ થયું હતું કે આને એક છૂટી બોટલ મારું ત્યારે સાથે અને પછી એમ ખબર પડી કે હા જીવનમાં જ્ઞાન જરૂરી છે અને ઓજમાં અને તત્વમાં બંનેમાં જે એજ્યુકેશન છે બેસ્ટ છે, ટેસ્ટિંગ સિસ્ટમ છે, એમના ટીચર્સની જે ફેકલ્ટીની ટીમ છે બધું જોરદાર છે. પણ એની સાથે ખાલી નોલેજ જ તે અને એની સાથે તમે જીવન જીવવા માટે જે લાઈફ પ્રેક્ટિકલ સ્કિલ્સ છે અમને જે વીક્સના લાસ્ટ 2 એટલે કે ફ્રાઈડે અને સેટરડેના સ્લોટમાં ક્લબ્સ પણ આવતા દર વખતે અલગ અલગ નેચર ક્લબ, મેથ સાયન્સ ક્લબ, મ્યુઝિક ક્લબ. એટલે એમ જ નહીં કે ખાલી અમે નોલેજમાં અને એજ્યુકેશનમાં ત્યાં આગળ વધી, અમારું જે ઓવરઓલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે એમાં બહુ સારો એવો ફાયદો થયો છે. એટલે કહેવાનો હેતુ એ થાય છે કે જ્યારે તમે દરેક માર્ક માટે સિરિયસનેસ તો હોવી જોઈએ, પણ એની સાથે જ્યારે માર્ક ગુમાવીએ છીએ ત્યારે દુઃખી થવાને બદલે જો પ્રોપર એનાલિસિસ ઉપર ધ્યાન દેવામાં આવે કે મારો 1 માર્ક ગયો ઇટ્સ ઓકે ગુડ, મારા 10 માર્ક ગયા તો પણ ઇટ્સ ઓકે ગુડ, પણ એ 10 માર્ક ક્યાં ગયા અને મારી ઇમ્પ્રુવમેન્ટમાં એ કેવી રીતના મને મદદરૂપ થઈ શકે. તો આઈ થિંક કે સ્ટુડન્ટને જો એ શીખવાડવામાં આવે જે અહીંયા આ લોકોને શીખવાડવામાં આવ્યું છે તો એનું એને બેનિફિટ જીવનમાં ઘણું સારું રહે છે. સો ઇટ ઇઝ ઓકે ટુ ફેલ બટ વી શુડ લર્ન ફ્રોમ ધ ફેલિયર, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. દરેક સ્ટુડન્ટ્સની વાત ઉપરથી મને આટલું ખબર પડે છે કે તત્વમ 3 બાબત ઉપર ભાર આપે છે. મેં અગાઉ પણ આપને કહ્યું એમ કે એક તો જે પાયાનું ભણતર છે, મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, લેંગ્વેજ ઉપર અમે ખૂબ ભાર આપીએ છીએ. મારું ખુદનું સ્વપ્ન છે કે લેંગ્વેજ સારી હશે, ભાષા ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જો સારી હશે તો કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન પોતાની વાત સમાજને સમજાવી શકશે, પોતાની વાત એના કલીગ્સને, એમના બોસને સમજાવી શકશે. જો એ સમજણ નહીં હોય, ભાષાનું જ્ઞાન નહીં હોય તો કોઈ પણ ડિગ્રી છે એ ઘણી વખત નકામી થઈ જતી હોય છે, એમનું ફળ એને પૂર્ણ જીવનમાં મળતું નથી. તો દરેક વિષય ઉપર ટીચરો ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરાવે છે. તો પહેલી વાત છે પાયાનું ભણતર, બેઝિક એકેડેમિક્સ જેને આપણે કહીએ છીએ. બીજું, તત્વમમાં ઓલિમ્પિયાડ એક્ઝામ, SYF ઓલિમ્પિયાડને ખૂબ ગંભીરતાથી એડ્રેસ કરવામાં આવે છે. મને એ જમાનો યાદ છે કે ભાવનગરમાં 1-2 ફેમિલી ઓલિમ્પિયાડની એક્ઝામ આપતા હોય, કોઈને ખ્યાલ પણ નહોતો. તત્વમને શ્રેય જાય છે, તત્વમના ટીચરોને શ્રેય જાય છે. આદિત્ય સર આપણી સાથે બેઠા છે, ઓજના JEE એડવાન્સ સેક્શનના હેડ છે, એમને શ્રેય જાય છે કે ભાવનગરમાં આવી એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ શરૂ કરી. તમે વિચારો, તૈયારી તો થઈ પણ સાથે સાથે ગુજરાતી મીડિયમના બાળકો સુધી પણ એ પહોંચી ગયું કે ગુજરાતી મીડિયમના બાળકોને ઇંગ્લિશમાં પૂછાતા ઓલિમ્પિયાડ સાંજે ગુજરાતીમાં ભાષાંતરિત કરીને એ પ્રેક્ટિસ એમને થઈ. એટલે હવે ઓલિમ્પિયાડ તત્વમના માધ્યમથી ઘરે ઘરે પહોંચી ગયો છે. મને કહેતા આનંદ થાય છે કે ઓલિમ્પિયાડની તૈયારીથી બાળકમાં એક અલગ પ્રકારની સેન્સ ડેવલપ થતી હોય છે, જે એક બેઝિક ભણતરથી નથી થતી. કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, એને અલગ અલગ એંગલથી જોવાની ટેવ SOFના ઓલિમ્પિયાડના જે પ્રશ્નો હોય છે એમાંથી પડે છે. અને આ બાળકોના રિઝલ્ટ પણ આપ જોશો 10માના, હું બહુ અત્યારે ડેફિનેટલી કહી શકું છું, અત્યારે પેપર ચેકિંગ હજી શરૂ નથી થયું ત્યાં કહી શકું છું કે આ બાળકોના રિઝલ્ટ લેંગ્વેજ ના હોય, SS ના હોય, સામાજિક વિજ્ઞાન જેને ગુજરાતીમાં કહીએ છીએ, મેથ સાયન્સ હોય, બહુ અવ્વલ નંબરના આવવાના છે. એટલે બધી રીતે ઓલરાઉન્ડર બાળકો સમાજને આપવાનો શ્રેય તત્વમ અને તત્વમના ટીચરોને જાય છે. એનો મને ઘણો આનંદ છે કે જીવનમાં અમે આ કરી શક્યા. ઢીલા સાહેબ, શ્રુતિના ફાધર આપણી સાથે બેઠા છે, પોતે પણ સારા કેળવણીકાર છે અને કેળવણી શિક્ષણ સાથે સંકળાયેલા છે. તત્વમ વિશેની આપની ફિલિંગ, અને 3 વર્ષ શ્રુતિને અમે ભણાવી, એને નરિશિંગ કર્યું, તો આપ થોડી અમને ફિલિંગ જણાવો. સૌને નમસ્કાર. નીરવ સર, પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે ભાવનગર શહેર અને સમગ્ર ગુજરાતને તત્વમ અને ઓજ જેવી પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ, ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થા આપે આપના વિઝનથી સ્થાપિત કરી.
અમારું બાળક તો ગ્રો થયું, સાથે સાથે અમે સંસ્થાને પણ ગ્રો થતી જોઈ છે. કારણ કે સહજ બિલ્ડિંગમાંથી જે ઇવનિંગ બેચથી શરૂ થયેલી આ જર્ની અત્યારે આ સંસ્થા છે ગુજરાતની એક પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ અને કદાચ આવનારા સમયમાં સમગ્ર દેશની એક પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો નીરવ સર, આપના કમિટમેન્ટ, ડેડિકેશન માટે આપનો ખૂબ ખૂબ આભાર. બસ આપ સર્વેના આશીર્વાદ છે એટલે ચાલતા રહી છીએ. એઝ અ પેરેન્ટ્સ જો વાત કરું તો મારી દીકરી શ્રુતિ છે, એને 8મા ધોરણથી ઇવનિંગ બેચમાં અમે તત્વમમાં એડમિશન લીધું. આમ તો સાહેબે કહ્યું એમ હું અને સાહેબને બધા શિક્ષણ સાથે સીધી રીતે જોડાયેલા વ્યક્તિઓ છે. અમારો વ્યવસાય શિક્ષણનો છે. એટલે પોતાના સંતાનની વાત આવે ત્યારે થોડું તમારી પાસે એક ક્ષેત્રનું જ્ઞાન હોય, ક્યારેક લાભદાયક પણ બને ને ક્યારેક સમસ્યારૂપ પણ બને. કારણ કે આપણે જાણતા હોઈએ છીએ ઘણું, અને એ જાણકારી મુજબ નું શિક્ષણ જો થાય એવી વ્યવસ્થાની શોધમાં મેં જ્યારે હતા ત્યારે તત્વમમાં એ સત્વ અમને દેખાણું છે. મારી મોટી દીકરી પણ આપની સ્ટુડન્ટ હતી, તો ત્યારથી જ અમે આપના કામથી તો પ્રભાવિત છીએ કે નીરવ સર એટલે ડેડિકેટેડ પર્સન. તો તત્વમમાં એડમિશન લીધું ત્યારે સાહેબ આ જ ગોલથી કે શ્રુતિનો એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, સર્વાંગી વિકાસ થાય, સમગ્ર વિકાસ થાય, એ પરિપ્રેક્ષથી તમે તત્વમમાં એડમિશન લીધેલું. આપે આપની વાતમાં કહ્યું કે ભાષા હોય, સામાજિક વિજ્ઞાન હોય, ગણિત હોય કે વિજ્ઞાન હોય, આમ તો આપણે આવે છે શિક્ષણ શાસ્ત્રમાં કે જ્ઞાનને તો આપણે વિભાજિત કર્યું છે, બાકી જ્ઞાન અખંડ છે, સમગ્ર છે. તો જ્ઞાનના ક્ષેત્રો જુદા જુદા હોઈ શકે, પણ આ તમામ ક્ષેત્રોમાં જવા માટે ભાષા છે અનિવાર્ય છે. જેની ભાષા સારી તેનું બધું સારું છે. આ NCF, NEP જેવા રાષ્ટ્રીય કક્ષાના ડોક્યુમેન્ટ આ વાત કરે છે, ભાર મૂકે છે, અને એના પર ખાસ ભાર પણ મૂકે છે. આજે જે નવા પેરેન્ટ્સ આવી રહ્યા છે એને પણ આ માધ્યમથી વાત કહેવા માંગુ છું કે તમારા બાળક છે એના તમારે જો સર્વાંગી વિકાસ કરવો હશે તો તમામ વિષયો એના સારા થાય એ પ્રકારનું શિક્ષણ એને મળે, તો એ અમારી જરૂરિયાત તત્વમાં અમને ફૂલફિલ થતી લાગી. અહીંના એકેડેમિક્સની વાત કરું તો સાહેબ સમગ્ર રીતે શીખવું અને શીખવવું આ બે પ્રક્રિયાઓ છે એ પરસ્પર જોડાયેલી પ્રક્રિયા છે. વિદ્યાર્થી શીખે છે અને શિક્ષક શીખવે છે, ટીચિંગ એન્ડ લર્નિંગ. પણ આ પ્રક્રિયામાં બંને પક્ષ છે સાહેબ, એની પ્રક્રિયા જો દ્વિધ્રુવી પ્રક્રિયા થાય તો ખરા અર્થમાં આપણને આઉટપુટ મળતું હોય છે. એટલે ટીચિંગ હાઉ ટુ લર્ન, કેમ શીખાય તે શીખવવું, એ અહીંના શિક્ષક નીરવ સર, આદિત્ય સરના નેતૃત્વમાં એ કામ કરે છે. આપણે ત્યાં સાહેબ કન્ટેન્ટની વાત તો ખૂબ થાય છે, પણ કેમ શીખાય એના વિશે બહુ જાજી વાત થતી નથી. તો તત્વમાં કેમ શીખાય એ વાત પણ અહીંના શિક્ષકો બાળકોને કરે છે. એટલે એક વખત તમે બાળકને કોઈ દિશા બતાવશો તો બાળક તો પછી શીખવાનું જ છે. તો એની પેડાગોજી છે, તમારી જે પેડાગોજી છે એ મને બહુ ઉત્તમ કક્ષાની લાગી. સામાન્ય રીતે પેડાગોજી અમારો આ ટેકનિકલ વર્ડ છે શિક્ષણનો, પણ પેડાગોજી એટલે શીખવવાનું શાસ્ત્ર, બરાબર. તો અહીંની જે શીખવવાની પદ્ધતિ સાવ સાદી ભાષામાં કેવું હોય તો એ એટલી સારી છે, અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો પણ અહીં જે શીખવવાની પદ્ધતિ છે એ બાળકોને ઉત્તમ કક્ષાનું પરિણામ તો આપે જ છે, સાથે સાથે અત્યારના સમયની સૌથી મોટી સમસ્યા છે બાળકને સ્ટ્રેસ, બર્ડન એનાથી દૂર રાખવો, એ સૌથી મોટી સમસ્યા છે. તો એનાથી દૂર રાખે એવી છે શિક્ષકો છે એ સરળથી કઠિન તરફ, જ્ઞાતથી અજ્ઞાન તરફ, આગમનથી નિગમન, આ જે કઈ પદ્ધતિઓ છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક ટીચિંગ પેડાગોજી છે, આ બધા નવા અભિગમો છે, કંઈક ને કંઈક અહીં એપ્લાય થતા અમે જોયા છે. વિદ્યાર્થી જ્યારે ઘરે આવે છે ત્યારે સહજ રીતે વાલી તરીકે એની સાથે ડિસ્કસ કરીએ, એને આપણા ટર્મિનોલોજીકલ વર્ડ ના કહીએ, પણ એ આખી પ્રક્રિયા જોઈને આનંદ થાય કે કેન્દ્રમાં વિદ્યાર્થી છે. અમે ખૂબ ચર્ચાઓ દરેક શિક્ષકો સાથે બેસીને કરતા હોય છે. પહેલા તો હું કહી દઉં, હું સંચાલક નથી, હું શિક્ષક છું, કારણ કે બહુ ફરક પડે બે શબ્દના ભારમાં. એટલે બધા સાથે બેસીને કેમ ભણાવવું, અને
સાહેબ જેવા તજજ્ઞ હોય, કોઈ વાલી હોય, એના જે ક્રિએટિવ સૂચનો છે એને સાંભળીએ છીએ, એમને પાછા અમલમાં મૂકીએ છીએ કે આ વસ્તુ કરવાની જરૂર છે. એ તત્વમની એક વિશેષતા રહી છે ને એટલે જ શિક્ષકો આટલું બધું સારું વિદ્યાર્થીને ગમે એવું ટીચિંગ આપી રહ્યા છે. તો સાહેબ આપનો આભાર. થેન્ક યુ સર. મેહુલભાઈ, ખુશીના ફાધર, આપને પૂછવા માગીશ કે આપે શિક્ષણને બહુ નજીકથી જોયું છે અને આપ પણ ખૂબ વિચારક છો કે ભાઈ શિક્ષણ કેમ આપવું જોઈએ, કઈ રીતે બાળકને ભણવું જોઈએ. આપની સાથે વાતચીત કરવાથી મને આપનો ઘણો બધો અનુભવ થયો છે. તો આપની લાગણી આ 3 વર્ષની કહો. નમસ્તે. ખુશી જ્યારે 5th હતી અને ભાવનગરની સારી એવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતી હતી અને SOF ઓલિમ્પિયાડ વિશે મને ઘણો પહેલેથી આઈડિયા હતો કે આ SOF ઓલિમ્પિયાડ લેવાય છે, પણ ભાવનગરમાં ત્યારે છે ને કોઈ એવી સ્કૂલ મારા ધ્યાન ઉપર નહોતી કે આ એક્ઝામ કન્ડક્ટ કરતી હોય. એટલે ખુશી ત્યારે જે સ્કૂલમાં ભણતી હતી ત્યાં મેં રજૂઆત કરી એના ક્લાસ ટીચરને પેરેન્ટ્સ મિટિંગમાં. એટલે ત્યારે એ લોકોને આશ્ચર્ય હતું કે આવી કોઈ એક્ઝામ આવતી હોય છે, આવી કન્ડક્ટ થતી હોય છે. એટલે એ કે અમારે પ્રિન્સિપલને વાત કરવી પડશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તો પ્રિન્સિપાલની યાર વાત કરું. એટલે પ્રિન્સિપાલ સાથે વાત કરતા એ લોકોએ કીધું કે અમારે કોઈ આવા સ્ટુડન્ટ તૈયાર નથી થતા હોતા ઓલિમ્પિયાડ એક્ઝામ માટે. મેં કીધું તૈયાર ન થતા હોય તો તમે ગાઈડન્સ કરો. ટીચર્સ અને પેરેન્ટ્સ ટીચર્સ મિટિંગમાં જ્યારે વાલીઓને આ બાબત અંગે જાણ કરવામાં આવે તો વાલીઓને કાંઈક ખ્યાલ નથી હોતો. સૌથી પહેલી બધા વાલીઓ જાગૃત નથી હોતા. એટલે મેં કીધું કે તમે પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં આવી રીતે વાલીઓને તમે ગાઈડન્સ આપો તો વાલીઓને ખ્યાલ આવે કે, કારણ કે વાલીઓ કોઈ બધા બાળકો માટે પોતાના બાળકો માટે ચિંતિત હોય જ છે. એટલે કે અમે એક સ્ટુડન્ટ માટે આવી કોઈ એક્ઝામ કન્ડક્ટ ન કરીએ. એટલે ત્યારે હું સતત વિચારતો કે હવે ભાવનગરમાં આવી કોઈ એક્ઝામ કન્ડક્ટ કરતી હોય એવી સ્કૂલમાં મારે કેમ કરવું. અને જોગનો જોગ ઇન બિટવીન ઓજની અને તત્વમની અહીંયા શરૂઆત થઈ અને મારી આપની સાથે મુલાકાતમાં મેં કીધું કે આવી એક્ઝામ નથી અહીંયા ભાવનગરમાં એપિયર થતી. અને ત્યારે આપણે પહેલી વખત કન્ડક્ટ કરી હતી. ભલે ત્યારે ખુશીનું રિઝલ્ટ જે આવ્યું પહેલી એક્ઝામમાં, પણ આફ્ટર ઓલ એ 8thમાં ઇન્ટરનેશનલ રેન્ક 5 લઈ આવી. 8th સ્ટાન્ડર્ડ 6th સ્ટાન્ડર્ડ ઇવનિંગ બેચથી સ્ટાર્ટ કરેલું. ત્યારે એનું રિઝલ્ટ જે કાંઈ આવ્યું પણ એક એને પાથ મળી ગયો, જે મારે જોતો હતો એવો પાથ મળી ગયો. એઝ એ જાગૃત વાલી તરીકે મને ખરેખર આવી ઈચ્છા હતી અને એ પરિપૂર્ણ થઈ અને હવે મને કોઈ જ જાતની એ બાબતે ચિંતા ફિકર નથી. અમને સોંપી છે એટલે ચિંતા તો કરવાની જ નથી થતી. સાથે સાથે એ પણ કહું કે શ્રુતિ અને દેવાંશી બંને વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાંથી છે અને ખુશી અને કૃષ્ણકુમાર એ ઇંગ્લિશ મીડિયમમાંથી છે. એટલે તત્વમાં બંને મીડિયમના એક સમાન વેઇટેજ સાથે કામ થાય છે. એવું નહીં કે ઇંગ્લિશ મીડિયમ વધારે પ્રભાવી, ગુજરાતી મીડિયમ ઓછું પ્રભાવી, કે ગુજરાતી વધારે અને ઇંગ્લિશ ઓછું. એક સરખું કામ બંને ગ્રુપમાં કરી રહ્યા છીએ. તો એ ઘણી આનંદની વાત છે. દેવાંશીબેનના મધરને પૂછવા માગીશ કે 3 વર્ષની જર્નીમાં માં હોય એ તો સાથે જ હોય કન્ટિન્યુ, પિતા તો ક્યાંક સર્વિસમાં કેમ જતા હોય, તો 3 વર્ષમાં આપે તત્વ માટે શું ફીલ કર્યું એ આપ જણાવો. નમસ્કાર. વાત કરું તો 7મા ધોરણથી દેવાંશીને મેં ફાઉન્ડેશનમાં જોઈન કરાયું. ત્યારે મારે મૂકવી કે ન મૂકવી એ મોટો પ્રશ્ન હતો, પણ મારા બેનની દીકરી છે અહીંયા આગળ નીટ ક્લિયર કરી અને અત્યારે એ નડિયાદમાં MBBSમાં છે. તો ઘરમાંથી એવું મળ્યું કે ભાઈ ના, બેસ્ટ કામ છે અને આપણે જો એનો પાયો મજબૂત કરવો છે તો અત્યારથી જ મૂકી દઈએ તો એવું સારું રિઝલ્ટ એને મળે. પછી બંને દીકરીઓ અહીંયા હતી એટલે પછી મેં મારી દીકરીને પણ જોઈન કરાયું. જ્યારે જોઈન કરાયું ત્યારે 7th સ્ટાન્ડર્ડમાં મારી દીકરી અને સારી એવી સ્કૂલમાં ભણતી હતી. છતાં ફી સારી એવી ભરવા છતાં
પણ મારે રોજ સાંજે અને 2 કલાક મારી પાસે બેસાડી બધા કામ મૂકી અને ભણાવવું પડતું હતું. અને મને એવું રહેતું કે ભાઈ આટલું પૈસા નાખવા છતાં આટલો સમય આપવો પડે છે. પણ જ્યારથી મેં આ સંસ્થાની સાથે મારા બાળકને જોડ્યું ત્યારથી આ મારી જે ચિંતા હતી ને એ બધી વહી ગઈ. બાળકને મેથ્સમાં ખાસ ધ્યાન આપવું પડે, મેથ્સ અને સાયન્સના બેઝ લેવા માટે, અને એના લખાણ ઉપર ગુજરાતી ભાષાના ને એના. તો જ્યારે જોઈન કર્યું ફાઉન્ડેશનમાં ત્યારે માત્ર મેથ્સ સાયન્સ હતું સાહેબ. પણ ટીચરને મળવા આવી તો એણે મને એમ કીધું, બેન હવે તમે બધી ચિંતા મૂકી દો, આ તમારું બાળક છે ને મારું બાળક છે, તમારે માત્ર એને કેટલું કરે છે એ તમે જોયા કરજો. અને ખરેખર આજની તારીખ સુધી સાહેબ મેથ્સ સાયન્સનો પેપર દઈને આવે એટલે કૂદકા જ મારતી હોય કે આ તો સાવ ઇઝી પેપર હતું. ઓજના પેપર તો આની સાથે કે એના શબ્દો તમારે કેવા એમ અલગ પડે. એમ જ કે મમ્મી હાવ લલ્લુ જેવું હતું એમ કે જે ક્વોલિટી અમે જે ચેન્જ કરીને આવ્યા છીએ, ત્યાં ફેસ કરીને આવ્યા છીએ, એનું 50% તે મમ્મી આમાં નહોતું. એમ કેવા હાર્ડ પેપર અમારા લીધા અમારા સાહેબે, અને કેવી સરસ રીતે તૈયારી કરાવી મમ્મી. એ કે એની તોલે તો ન આવે મમ્મી કે. એટલે જે 10thનો જે હાવ હોય એ બાળકના વર્તન વ્યવહારમાં દેખાતો હોય, રૂટીનમાં એનો ગુસ્સે થવું, એનું ફ્રસ્ટ્રેશન ઉતારવું મા બાપ ઉપર, એવું થોડુંક પણ જોવા ન મળ્યું. અને હંમેશા આનંદ સાથે શાળાએ આવે અને આનંદ સાથે શાળાએથી પાછી આવે. બીજું એને શાળામાં જે પ્રવૃત્તિ થતી હોય, સ્પંદન છે, એમાં પાર્ટિસિપેટ કરવાનો ગાંડો શોખ કે ભાઈ મારે સ્ટેજ લેવું છે મમ્મી, મારે કંઈક બોલવું છે. અને આ સંસ્થા એને પૂરું પાડ્યું, એના શોખ પૂરા પાડ્યા, એને વાંચનને વેગ આપ્યો. બીજું 10th શરૂ થયું ત્યારે સાહેબે 10th માટેની મીટિંગ શરૂ કરી હતી, અને એમાં જે કાંઈ એણે વાક્ય આપ્યા હતા, ગીતાના અમુક શ્લોક કીધા હતા, તમે કર્મણી એવા અધિકાર હસ્તે જેવા અમુક શ્લોક તમે રજૂ કર્યા, એણે એના પેપરમાં છાપી માર્યા. તમારું જે ત્યાં સ્પીચ આપી, તમે મોટિવેશનલ જે સ્પીકર તરીકે તમે કામ કર્યું, એના લાઈફમાં બહુ ઉપયોગી થયું. એ આખા કાગળમાં છાપી એણે એના કપબોર્ડ ઉપર લગાવી દીધું, અને સતત માઇન્ડમાં આવી અને વિષ્ણુ ભગવાનનો એણે ફોટો સામે રાખ્યો, અને રોજ એ ગીતાનો એક શ્લોક કરી અને શાળાએ આવે. જે આ વાતાવરણ મને અહીંયાથી મળ્યું છે એ મારી માટે બહુ પ્રાઉડ ફીલ કરાવે છે કે બાળક ભણી તો લે છે પણ સાથે ધર્મને જોડીને ભણે, એ એક અલગ વસ્તુ છે. અને આ જે કક્ષાએ બાળક મેળવે છે એ અમે બધા જોઈને ખૂબ રાજી થઈએ છીએ કે બાળકને આ ઉંમરે ધર્મનું જ્ઞાન મળ્યું અને ગીતાની સાથે એ કર્મના સિદ્ધાંતની સાથે એ પોતાનું શિક્ષણ મેળવે છે. એટલે જીવનના કોઈ પણ પથ ઉપર આગળ જશે તો એ પાછો નહીં પડે. એને જે કર્મ છે એને અટકાવશે નહીં, અને એને સતત ને સતત આગળ વધવાની, હાર્ડવર્ક કરવાની પૂરતી પ્રેરણા આપશે. અને એમાં હું કહેતા થોડું પણ નહીં ખચકાવ કે નીરવભાઈ આપનો ખૂબ મોટો હાથ છે. તમારી સ્પીચમાં જે તમે ગીતાને વળો છો એ જ રીતે એ બાળક પણ એ જોઈને અનુસર્યું છે, અને એ અમારા ઘરમાં એ અમે જોયું છે, અને અમે ખૂબ રાજી થઈએ છીએ. પેપર શરૂ થાય ને એની પહેલાં એમ કે હું એને વાત કરું ને તો એમ કે મમ્મી હું પહેલાં ઇસ્કોન મંદિરે જઈ આવું, હું દર્શન કરી આવું. હું એમ કહું બેટા તારે 15 મિનિટની વાર છે. ના મમ્મી એ તો થઈ જ ગયું છે, આખું વર્ષ મેં કર્યું જ છે, પણ મને એકવાર દર્શન કરીને હું પેપર દેવા જઈશ. એટલે જે આ વસ્તુ મેં એનામાં માર્ક જરૂરી છે જીવનમાં, પણ સાથે સાથે ધર્મ સાથે જોડાઈને બાળક નીતિમય બને ને નિષ્ઠામય બને એ જરૂરી છે. અને મને એ પૂરો સંતોષ છે કે ક્વોલિટી તો મળી છે, સાથે સાથે ધર્મ પણ એને મળ્યો. એનાથી અમે બહુ રાજીપો અનુભવે છે ને એમાં સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર ઓજ જેવી ટીમ ન મળે. દિલ ઉપર હાથ રાખીને હું કહું છું કે મારા બાળકને હું જે સાચવું છું એની કરતાં ખૂબ સારી રીતે અહીંની જે ઓજની ફેકલ્ટી સાચવે છે. મને યાદ છે એ 1-2 માર્કનું કે 2-4 માર્કમાં આડું અવળું કંઈ કરીને આવી હોય, દિનેશભાઈ કરીને, દિનેશ સર કરીને છે, એ મેથ્સનો પેપર, ગુજરાતીનો પેપર કમ્પ્લીટ થયો, એને થોડી ભૂલ થઈ, એ નાસીપાસ થઈ ગઈ. એને સતત મોટિવેશન આપ્યું, ઘર સુધી પહોંચી ગયા. હું ઘરનો જ એક પ્રસંગ હતો, હું ત્યાં ગઈ હતી
એને ઘર ન મળ્યું ને એ નીકળી ગયા, પણ એ વ્યક્તિ, હું એની માટે બહુ આમ અભાવની લાગણી કહું છું કે આવી વ્યક્તિ ન મળે કોઈ જગ્યાએ. ટીચર હોય, એક સ્કૂલ લેવલે હોય, અને રાતના 11 વાગે ફોન કરે મારી દીકરી, 11:30 મેસેજ કરે ધ્રોહિત સરને કે મને આ નથી આવડતો ક્વેશ્ચનનો આન્સર, કે આમાં મને ડાઉટ છે, તો 11:30 વાગે રાતના 11:15 વાગે એ વ્યક્તિએ બધાએ જવાબ આપ્યો છે અને ફૂલ્લી સપોર્ટ કર્યો છે. કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ સવારથી કામ કરતો હોય તો સાંજ સુધીમાં એની એનર્જી ખાલી થાય, થાકે એ વ્યક્તિ. પણ આ બધી જ વ્યક્તિ, એક વ્યક્તિ, ગમે તે ફેકલ્ટી હું લઉં, કોઈ દિવસ થાકેલી મેં એને નથી જોઈ. એ મારા ઘરે દર્શનભાઈ અને પારસભાઈ એમાં હું એને એ જ કહેતી હતી કે હું પોતે ટીચર છું, પણ આજે મને બાળક તો તમારી માથેથી લે જ છે, પણ આજે મને એમ થાય છે કે નહીં, મારે પણ વધારે ડેડિકેશન કરવું છે. જો વધારે ડેડિકેશન કરીશ તો એનું ઈશ્વરનું ફળ છે એ મારા બાળકમાં દેખાશે. એટલે હું ફરીથી ઓજની ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર સાહેબ. શિક્ષક આત્મા છે એવું વારંવાર લખતો હોઉં છું અને બોલતો હોઉં છું કે શિક્ષક શાળાનો આત્મા છે. ખરેખર હું ભાગશાળી છું કે તત્વમાં આવા સારા શિક્ષકો કુદરતે અલગ અલગ જગ્યાએથી ગોતીને મૂક્યા છે અને દર વર્ષે એક બબ્બે આવા શિક્ષકોને એડ કરતા જાય છે, જેથી કરીને આ ટીમ જે આદર્શ શિક્ષકોની છે એ સમૃદ્ધ થતી જાય છે. સારું ભણાવી તો લગભગ કોઈ દેશે, પણ બાળકોનું ભાવ જગત અને બાળકો સાથે જે જોડાયેલા રહે છે એ ખરેખર આ બધા શિક્ષકો સેલ્યુટ કરવાને પાત્ર છે. આજે સમાજમાં જો મોટી ખોટ હોય ને કળિયુગમાં અને આજના નવા જમાનામાં તો એ સંવેદનાની છે. એકબીજા પ્રત્યેની સંવેદના, કુટુંબ પ્રત્યેની સંવેદના, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની સંવેદના ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે કે જીવન સ્વલક્ષી, ફક્ત સ્વલક્ષી થતું જાય છે. સ્વનો વિકાસ જરૂરી જ છે. સ્વના વિકાસ વગર સર્વનો વિકાસ કઈ રીતે થશે? પણ સ્વને સર્વ સાથે જોડવું એ ખરેખર તત્વમની સિસ્ટમમાંથી આપણને જાણવા મળે છે અને શીખવા મળે છે. દરેક સાંભળનારા 8, 9, 10ના 6, 7માના બાળકોને કહીશ કે જીવનમાં સદ્ગુણો ડેવલપ કરવા એ પહેલી પ્રાયોરિટી છે. માતા પિતાને પણ કહીશ કે માર્ક એ બીજી પ્રાયોરિટી રાખશું. આ સદ્ગુણો ડેવલપ થાય તો જીવન સફળ જ છે. માર્ક્સ તો એની પાછળ દોડતા આવશે. સદ્ગુણો આવે એટલે માર્ક્સ એની પાછળ આવવાના જ. અને આ બધાના હું ફરીથી રિપીટ કરું છું કે 10મા ધોરણના પરિણામના દિવસે છાપામાં માર્ક્સ જોજો તમે કેવા માર્ક્સ આવે છે. કૃષ્ણકુમારના ફાધરને પૂછીશ કે 3 વર્ષની તમારી ફિલિંગ, કૃષ્ણકુમારની અમારી સાથેની જર્ની કેવી રહી? નમસ્કાર. મારો સુપુત્ર કૃષ્ણકુમાર છે. ધોરણ 8માંથી તત્વમ સાથે જોડાયેલો. હું થોડુંક આમ વિશેષ વાત કરી તો હું પોતે MA DPEd, મારા વાઈફ MA BEd, એટલે અમે બંને શિક્ષકના જીવ. ભૂતકાળમાં શિક્ષક તરીકે ભણાવેલું પણ ખરું. હું ત્યારે પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં છું, મારા વાઈફ છે એ રેવન્યુ વિભાગમાં છે. એટલે જોઈએ ને કે બંનેની એવી નોકરી કે ઓફિસે જવાનું ટાઈમ ફિક્સ હોય, એડમિનિસ્ટ્રેશનમાં હોય, એટલે સાંજે ક્યારે ઘરે આવે નક્કી ન હોય. એટલે ત્યારે અમે એવું વિચારતા હતા કોઈ એવી સ્કૂલ મળે કે જ્યાં આપણા બાળકની આપણે સહેજ જરા પણ ચિંતા ન હોય. અને અમને મારા મિત્ર થકી એવું જાણવા મળ્યું કે તત્વમ સ્કૂલ છે એનું કામ છે એ સારું છે. એટલે અમે ત્યાં મુલાકાત લીધી અને ખરેખર અમને આમાં જે પહેલી જ વખતે જ્યારે મળ્યા અને ત્યાં જે બધી વાતો થઈ, એટલે અમે અમારો બંનેનો આત્મવિશ્વાસ એવો થયો કે અહીંયા આપણા બાળકને મૂકશું, ખરેખર આપણું બાળક છે એ સારું શિક્ષણ તો મેળવશે, પણ સાથે સાથે સારા સંસ્કાર પણ મેળવશે. હંમેશા જીવનની અંદર કદાચ 2-5 માર્ક્સ ઓછા આવે તો ચાલે, પણ જો શિક્ષણની સાથે સંસ્કાર નહીં હોય તો જીવનની અંદર આગળ વધવું એ બહુ મુશ્કેલ છે. એટલે તત્વમાં એની 3 વર્ષની જર્ની દરમિયાન મેં જોયું એ ક્યારેય પણ આમ હતાશ, નિરાશ, ઉદાસ એવું ક્યારે આપણે એનામાં જોવા ન મળે. અને કદાચ થોડું ઘણું એનામાં એવું કંઈક હોય તો તરત એમના કોઈ પણ ટીચર છે
એમને ફોન કરે તો તરત એનું સોલ્યુશન મળી જાય. એટલે આ જે એક ફેમિલિયર જેવું જે વાતાવરણ છે એ અહીંયા તમને તત્વમાં મળે. બીજું, હું સાથે સાથે એક કોળી સમાજ બોર્ડિંગ છે સિંધુનગર, ત્યાં 9 વર્ષથી ટ્રસ્ટી છું. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એના સતત ને સતત હું સંપર્કમાં હોઉં. એટલે મેં જોયું ને ઘણા બધા વિદ્યાર્થીઓ સારા ટકા લઈ આવે પણ સારા સંસ્કાર છે એનું સિંચન જે ઓજમાં થાય છે. મેં તો અમારી બોર્ડિંગના વિદ્યાર્થીઓ છે ભાવનગરની અલગ અલગ દરેક સ્કૂલમાં ભણતા હોય અને મેં એ બધાને બહુ નજદીકથી જોયા છે, કેમ કે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટની જવાબદારી ત્યાં હું સંભાળું છું. તો અહીંયા જે ઓજની અંદર અને જે તત્વની ટીમ જે કામ કરે છે કે વિદ્યાર્થીને સારું શિક્ષણ તો આપવાનું, પણ સાથે સાથે હું ખાસ સંસ્કાર એટલા માટે થોડોક ભાર આપીશ કે અત્યારે ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટો ભાવનગરની અંદર એવા છે કે ત્યાં કદાચ તમારા વિદ્યાર્થી છે અથવા તમારા દીકરા છે એનું રિઝલ્ટ કદાચ સારું આવશે, પણ ત્યાંથી ભણીને જ્યારે બહાર નીકળશે ને ત્યારે એનામાં જે સારા સંસ્કારનું જે નિર્માણ થવું જોઈએ એ તત્વની ટીમ જે કરી શકે ને એવું ભાવનગરની અંદર તો ક્યાંય છે જ નહીં. એ હું તમને ચેલેન્જ સાથે કહી શકું છું. બીજી વાત થઈ કૃષ્ણના એજ્યુકેશન બાબતમાં, તો કૃષ્ણ આવ્યો ત્યારે એ નો ડાઉટ હોશિયાર જ હતો, પણ અહીંયા જે એને શિક્ષણ મળ્યું એમાં ખાસ કરીને ઓલિમ્પિયાડ છે, મને હું એવું કહીશ તો અતિશક્તિ નથી કે ખરેખર ઓલિમ્પિયાડ છે ને એનું કોઈ ઉદ્ભવ સ્થાન હોય ને તો એ તત્વમને ઓજ જ છે. અને એના થકી માત્ર ને માત્ર 2 પુસ્તકો વચ્ચેનું નોલેજ નહીં, પણ બાળક છે ને એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ સારામાં સારું પરફોર્મન્સ પોતાની તાકાત છે એનો બતાવવાનો મોકો છે એને અહીંયા તત્વના માધ્યમ થકી મળે છે. કૃષ્ણકુમાર છે એ 60માંથી 59 માર્ક્સ આવે ત્યારે થોડોક નિરાશ થાય, ત્યારે આ એ જ ટીમ છે કે જ્યારે એમ કીધું કે ભાઈ તું ચિંતા કરમાં 60 આઉટ ઓફ 60 માટે તો મહેનત કર તો એ થઈ શકે એમ. અને ત્યારે ફાઇનલ રાઉન્ડમાં જ્યારે ફાઇનલ ઇન્ટરનેશનલ મેચ ઓલિમ્પિયાડ યોજાય એમાં કૃષ્ણએ 60માંથી 60 માર્ક્સ આવ્યા. તો એની પાછળ જો કોઈનો સપોર્ટ હોય તો સમગ્ર તત્વની ટીમનો સપોર્ટ છે. નહીંતર બધા ઘણી વખત માણસ આમ કોઈ ખાસ કરીને બાળક છે વિદ્યાર્થી છે એ નાસીપાસ થઈ જાય કે મેં એટલી બધી મહેનત કરી હતી અને મને ધાર્યું રિઝલ્ટ ન મળ્યું. પણ અહીંયા વિદ્યાર્થી છે ને એ જરા પણ કોઈ પણ સાઇડ ટ્રેક થયા વગર એનો જે ગોલ છે એના સુધી પહોંચવા માટેનો જેને કહેવાય ને કે રાજમાર્ગ એ તત્વમાં બધા શિક્ષકો છે ને તૈયાર કરે છે. એટલે અમે બંને છીએ એ સાંજે ઘરે 7, 7:30, 8 નોકરીમાંથી આવી, અમારી પાસે એવો સમય નથી કે અમે અમારા બાળક છે એની પાછળ 1 કલાક આપી શકીએ, પણ જે તત્વની ટીમ જ એવી છે ને કે જે માતા પિતાની જેને કહેવાય કે જે ન આપી શકે એવું આ ટીમ છે આપે છે. કેમ કે જે વિદ્યાર્થી તો ઘરે આવશે એટલે એનું હોમવર્ક કરશે અને શાંતિથી સાંજે સૂઈ જશે આરામથી, પણ આખો દિવસનો સમય છે એ તો ક્યાં તત્વની ટીમ સાથે જ તે પસાર કરશે. એટલે અહીંયા એક વખત છે ને હું એવું આમ બહુ કોન્ફિડન્સથી કહું છું કે એક વખત તમે તમારા બાળકને તત્વમાં મૂકી દો ને પછી તમે નિશ્ચિત થઈ જાઓ. તમારા બાળકની અંદર સારા સંસ્કારનું નિર્માણ થશે અને એ બાળક છે ને એ શ્રેષ્ઠ બાળક બનશે. એટલે નિશ્ચિત થઈને અને તત્વમાં એક વખત એડમિશન લીધા પછી કોઈ પણ જાતની માતા પિતા તરીકે કાંઈ ચિંતા કરવાની કોઈ જરૂરિયાત છે મને લાગતી નથી. એવું મારો 9 વર્ષની અંદર જે મેં ટ્રસ્ટી તરીકે કામ કર્યું છે એ મારા 9 વર્ષના અનુભવના અંતે મને એવું લાગે છે કે આખા ભાવનગરની અંદર બેસ્ટ ટીમ હોય તો એ તત્વની ટીમ છે. શિક્ષકો માટે મને એવું લાગે છે કે આપણે પેલી કહેવત છે ને કે એક માતા 100 શિક્ષકની, હવે એને થોડું ઉલટાવી દઈએ કે એક શિક્ષક 100 વિદ્યાર્થીઓને તો 100 માતાનું કામ એ કરતા હોય, 100 વિદ્યાર્થીને ભણાવતો હોય. ખૂબ ખૂબ આપનો આભાર. થેન્ક યુ સર. તત્વમની જે આખી શિક્ષણ પદ્ધતિ છે એમને જો એક્ઝિક્યુટ કરી હોય, અમલમાં મૂકી હોય તો એ આપણી સાથે ધીરેન સર બેઠા છે.
આમ મારો એમની સાથે ગુરુ શિષ્યનો નાતો છે, મારી પાસે ભણી ગયા છે. પણ જનરલી જે સંચાલક હોય, જે સંચાલન કરનાર હોય એ અને જે શિક્ષક અને શિક્ષકની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય એમની વચ્ચે મોટો ગેપ અન્ય જગ્યાએ જોવા મળતો હોય છે. કારણ કે સંચાલક એની રીતે વિચારતા હોય, એમની દુનિયા અલગ હોય, મેનેજમેન્ટના ફંડા અને રૂલ્સ અલગ હોય, અને શિક્ષક અને વર્ગખંડના ફંડા અલગ હોય, એની સંવેદના જુદી હોય. પણ આનંદ થાય છે કે ઓજ હોય કે તત્વમ હોય, એ બંનેમાં જે શિક્ષકગણ નક્કી કરે છે ભેગા મળીને, એમનું એક્ઝિક્યુશન એક શિક્ષક જ છે. ધીરેન સર પોતે મેથ્સના સારા ટીચર હતા, જે છોડીને એમણે આ મેનેજમેન્ટ એટલે કે આ શિક્ષણનું સંચાલન સ્વીકાર્યું છે. તો એમના દ્વારા બહુ કુનેહપૂર્વક, શાંત ચિત્તે એ વાલી સાથેની વાતચીત હોય, વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવાનું હોય કે શિક્ષકોને સમજાવવાના હોય, તો એ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. આપણી સાથે આપણા વાર્તાલાપમાં હવે એ જોઈન થયા છે. તો ધીરેન સરને કહીશ અને બાળકોને કહું છું કે એક પછી એક આપણે ચર્ચા કરીએ કે ભાઈ અલગ અલગ એક્ઝામો લેવાઈ રહી છે. ઓલિમ્પિયાડ, આપણું જે રૂટીન જે વર્ષ ચાલતું હોય 8મું 9મું 10મું એમની એક્ઝામો, સાથે સાથે TST 9માં આવે એમની એક્ઝામ. તો આ આખું બેલેન્સ કરવું એ ખરેખર બહુ કોને માગી લે છે. તો એ વિશે ધીરેન સરને કહીશ કે ભાઈ ઓલિમ્પિયાડ આવે ત્યારે TST આવે ત્યારે, બોર્ડની એક્ઝામ, આ બધાનું મેનેજમેન્ટ કઈ રીતે થાય થોડું આપણને જણાવે, તો સામે જે વ્યુઅર્સ છે જે 8 9 10 ભણી રહ્યા છે એમને એમાંથી કંઈક ગાઈડન્સ મળે. ટેસ્ટિંગ સિસ્ટમ, નીરવ સરે આપણને વાત કરી કે ટેસ્ટિંગ સિસ્ટમ આપણે તત્વમાં કેવી રીતે રન કરી રહ્યા છે. તો મુખ્યત્વે 2 પ્રકારની ટેસ્ટિંગ સિસ્ટમ તત્વમની અંદર રન થતી હોય. એક બોર્ડ પેટર્ન ટેસ્ટ છે, જેને આપણે BPT તરીકે ઓળખતા હોય, એટલે કે લેખિત પરીક્ષા. અને બીજી જે એક્ઝામ હોય એ મોક ટેસ્ટ નામ આપી શકીએ આપણે, એટલે કે કોમ્પિટિટિવ ટાઈપની બધી જ એક્ઝામ એની અંદર આપણે કન્ડક્ટ કરતા હોઈએ. બંને એક્ઝામનો હેતુ શું છે હું થોડુંક પહેલા એ વાતની અંદર લઉં. BPT એટલે કે બોર્ડ પેટર્ન ટેસ્ટ જે છે એ લેખિત પરીક્ષા આપણે એટલા માટે લેતા હોય, આપણે આમ નાનપણથી સાંભળ્યું હોય કે બાળક જેવું સમજો હોય ને એવું લખી શકે. તો એને કેવું સમજાણું છે, એનું ટેસ્ટ કેવી રીતે લેવો, તો એના માટેની જે એક્ઝામ છે એ રિટન ટેસ્ટ છે, લેખિત પરીક્ષા છે, કે એ ક્લાસરૂમમાં વર્ગખંડમાં કેવું સમજો છે એનો જો બેસ્ટ ચેકિંગ હોય તો એ મેથડ છે BPT બોર્ડ પેટર્ન ટેસ્ટ. એ રેગ્યુલરલી આપણે તત્વમની અંદર લઈ રહ્યા છે. સાથે સાથે હવે પછી આગળ ઉપરના જે કોઈ પણ એક્ઝામની નીડ છે, આપણે 11 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ બેકગ્રાઉન્ડ લઈએ, આની અંદર જે મેઇન હવે મુખ્ય પરીક્ષાઓ થતી જાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ થતી જાય છે. એટલે 8th 9th અને 10th જેવા જે યર્સ છે એની અંદર આ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામની ફિલિંગ મળે, કોમ્પિટિટિવ એક્ઝામની પેટર્નની પ્રેક્ટિસ થાય, તે હેતુથી તત્વમની અંદર આપણે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામને પણ એડ્રેસ કરી રહ્યા છીએ. એ ધારો કે ઓલિમ્પિયાડ એક્ઝામ હોય, સરે વાત કરી એમ TST હોય, આ બધી એવી એક્ઝામો છે કે જેની અંદર તમે આપણે જે સમજ્યા છે, બાળક જે સમજો છે એની એપ્લિકેશન કેવી રીતે કરી શકાય એ બેસ્ટ ચેક કરવું હોય તો એ આ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ છે. અને કોમ્પિટિટિવ એક્ઝામ આ બધી જ જે હું તમને વાત કરી રહ્યો છું, ઓલિમ્પિયાડ એક્ઝામની અંદર આપણે IMO લેતા હોય, મેથેમેટિક્સની ઓલિમ્પિયાડ એક્ઝામ હોય, સાયન્સની ઓલિમ્પિયાડ એક્ઝામ માટે NSO હોય, IEO હોય, ઇંગ્લિશની ઓલિમ્પિયાડ એક્ઝામ, આ અલગ અલગ ઓલિમ્પિયાડ એક્ઝામ ના હેઠળ આપણે બાળકની અંદર જે કોમ્પિટિટિવ ટેસ્ટ છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, એના દ્વારા એ દરેક વિષયની એપ્લિકેશન કેવી ડેવલપ થઈ છે એના મગજમાં, એનું ખાસ જે એનો પેરામીટર છે એનું ચેકિંગ આપણે કરતા હોય. એટલે મેં તમને હમણાં કીધું એમ કે તત્વમની અંદર મેઇનલી બોર્ડ પેટર્ન ટેસ્ટ અને કોમ્પિટિટિવ એક્ઝામ, આ 2 મુખ્ય પરીક્ષાઓના દ્વારા બાળકોના ફંડામેન્ટલ્સ ડેવલપ થાય અને એના ઉપર કામ કરી શકે, એ હેતુથી આ 2 ટેસ્ટ લેવામાં આવતી હોય છે. જનરલી શિક્ષણના 4 હેતુ છે: જ્ઞાન, સમજણ, એનો ઉપયોગ કરો એટલે ઉપયોજન, અને સ્કિલ, કૌશલ્ય ડેવલપ થાય. આના વગરનું શિક્ષણ નકામું છે. જનરલી એવી એક શિક્ષણ પદ્ધતિ ડેવલપ થયેલી હોય છે કે જેમાં જ્ઞાનનો હેતુ સિદ્ધ થાય
પાકું કરવું ને યાદ રાખવું, ગોખવું. પછી સમજણ એપ્લિકેશનનો હેતુ સિદ્ધ ન થાય. તો જે વાલીઓ મને સાંભળે છે એમને ખાસ વિનંતી કરીશ કે બાળક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નહીં એ ચેક કરવું જોઈએ. અને બહુ સહેલી મેથડો છે. બાળકે સમજણનું લેવલ સિદ્ધ કર્યું છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ઘણી વખત આપણે ફક્ત માર્ક ચેક કરતા હોઈએ છીએ, એ ખોટો રસ્તો છે. સાથે સાથે એ લીધેલા જ્ઞાનનો, સમજેલા જ્ઞાનનો ઉપયોગ કંઈ કરી શકે છે એ પણ વિચારવું જોઈએ. અને આ 3 વસ્તુ કરશે ને તો એનામાં એક સ્કિલ ડેવલપ થશે. એક હજારો લાખો કરોડો કમાઈ શકશે ને એવી તાકાત એનામાં આવશે. આ હું ખાલી એક વિષયો પૂરતી વાત નથી કરતો, જીવનમાં પણ જ્ઞાન, સમજણ, ઉપયોજન અને સ્કિલ આ પણ જીવનનો એક ભાગ જ છે. એના વગરનું જીવન અધૂરું હોય છે. તો ધીરેન સરે વાત કરી એમ કે અલગ અલગ ટેસ્ટના માધ્યમથી બાળકોમાં તત્વમની એજ્યુકેશન સિસ્ટમમાં આ બાબત ડેવલપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ધીરેન સરે સરસ ઓજની જે મૂલ્યાંકન પ્રણાલી છે, ટેસ્ટ પેટર્ન છે, એની વાત કરી. નીરવ સર, આમાં કેવું છે કે આપણે સામાન્ય રીતે જ્યારે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવાનું છે, પણ મૂલ્યાંકનનો પરંપરાગત અર્થ આપણે એવો કરી બેઠા છીએ કે વિદ્યાર્થીનું મૂલ્યાંકન થાય છે, ત્યાંથી આખી ફોલ્ટ શરૂ થાય છે. તો ઓજની જે મૂલ્યાંકન પદ્ધતિ છે, પ્રોસેસનું એવેલ્યુએશન કરે છે, પ્રક્રિયાનું મૂલ્યાંકન કરે છે. બાળકને શું નથી આવડ્યું, એની સાથે શા માટે નથી આવડ્યું એને પણ હાઇલાઇટ કરે છે. અને આપણે શિક્ષણની પરિભાષામાં જેને નિદાન અને ઉપચારાત્મક કાર્ય કહીએ છીએ, એટલે પ્રોપર ડાયગ્નોસિસ થાય છે અને પ્રોપર રેમેડીઝ થાય છે. એટલે અહીંયા પ્રક્રિયા અગત્યની છે. બરાબર. પેલું સાહેબ 3 ઇડિયટ મૂવીનો ડાયલોગ છે કે કામયાબી કે પીછે મત ભાગો, કામયાબી તો अपने आप मिल जाएगी, કાબેલિયત કે પીછે ભાગો. જો તમે કાબેલ બનશો તો સફળતા તો મળવાની જ છે. નીરવ સર, અમે બધા વાલી ખૂબ કોન્ફિડન્ટ છે કે બાળકનું પરિણામ આવશે. વારંવાર સાહેબના અવાજમાં એ રણકો હતો. એ શા માટે? તો કે અહીંયા પ્રક્રિયા યોગ્ય થઈ છે. તો તત્વમ છે, એની પ્રક્રિયા છે, એ શિક્ષણ કેળવણીના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વની જે આ પ્રક્રિયા છે એ સાહેબ બેસ્ટ વેથી જઈ રહી છે. આ મારે એક વાત કરવી જોઈએ. બીજું, શિક્ષણની સાથે સાથે કાઉન્સેલિંગ પણ એટલું જ મહત્વનું છે. ગાઈડન્સ અને કાઉન્સેલિંગ છે. પ્રદેશમાં તો શાળાઓમાં કાઉન્સેલરની ખાસ વિશેષ નોંધ લેવાતી હોય છે અને એના માટે ઓછામાં ઓછા વિદ્યાર્થીઓ ઉપર એક કાઉન્સેલર હોય એવું હોય છે. પણ ઓજ અને તત્વમ જેવી આપણી ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ કાઉન્સેલિંગને એટલું મહત્વ આપે છે. ધીરેન સરનું જે વિદ્યાર્થી સાથેનો જે રેપો છે, અથવા તો કોઈ પેરેન્ટ્સ તરીકે અમારી કોઈ ડિમાન્ડ હોય અને તત્વમનું જે એનું તમે જે સર મેનેજમેન્ટની વાત કરી, તો ત્વરિત કે ભાઈ અમે એક વિચાર મૂક્યો કે સર આ વિષયમાં આવું થાય છે, તો ત્વરિત એનું પરિણામ મળતું હોય છે. તો આ તકે ધીરેન સર છે એમનું જે મેનેજમેન્ટ સ્કિલ છે, મેથ્સ ટીચર તરીકે તો એ સારું કામ કરી જ રહ્યા હતા, પણ મેનેજમેન્ટ સ્કિલ પણ એમની અહીંયા હાઇલાઇટ થાય છે કે બાળકોનું પ્રોપર કાઉન્સેલિંગ કરે છે. પેરેન્ટ્સથી પણ કદાચ કંઈ ચૂકી જવાતું હોય તો એટલા સ્નેહથી બાળક સાથે ટ્રીટ કરે છે. તો અહીંયા કાઉન્સેલિંગનું કામ પણ પ્રોપર વેથી થાય છે. આ વાત ખાસ નોંધવી જોઈએ છે. મને લાગે છે કે આપણું ભારત ખૂબ આગળ વધી રહ્યું છે. છેલ્લા 15 વર્ષમાં જે ભારત માટે વિશ્વમાં માન સન્માન વધ્યું છે એ ખરેખર આઝાદી પછી પહેલી વખત વધ્યું છે. સાથે સાથે આપણે બધા પણ હવે ભારતીય તરીકે ગર્વ અનુભવીએ છીએ અને ભારતને એક વિશ્વગુરુ બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ. 2047નો ગોલ મૂક્યો છે, પણ શિક્ષક તરીકે વારંવાર મને એવો વિચાર આવ્યા કરે છે કે આપણે એ 2037માં હાંસલ કરી લઈશું. કઈ રીતે? ક્લાસરૂમ, વર્ગખંડ એવી રીતે ગાજે. આ બાળકો મને લાગે છે કે 5-10 વર્ષમાં એક એવા ફિલ્ડમાં જશે કે જ્યાં પ્રોફેશનલ્સ થવાના છે. આ ખાલી રિપ્રેઝેન્ટેટિવ તરીકે 4 વિદ્યાર્થી અને એના પેરેન્ટ્સને જ અમે અહીં બેસાડ્યા છે. સમગ્ર તત્વમનો આ અવાજ છે. એક વિદ્યાર્થીમાં અનેક શક્તિ શિક્ષકો જોઈ શક્યા છે અને એને નિખારી શક્યા છે. માર્કની સાથે સાથે એક વિદ્યાર્થીને તૈયાર કર્યો છે.
તો આ જે લક્ષ્ય છે વિશ્વગુરુનું, ડેવલપ્ડ કન્ટ્રી બનવાનું, વિકસિત ભારત બનવાનું, મને લાગે છે કે વર્ગખંડ જો વધારે સક્રિયપણે ગાજતો રહેશે ને, શિક્ષક એ જ આ કામ કરી શકશે. કારણ કે 2037નું સુકાન આ બધા વિદ્યાર્થીઓના હાથમાં છે. મે બી અમે બધા વાલીઓ તો અને શિક્ષકો તો ત્યારે વૃદ્ધ થઈ ગયા હશું, નિવૃત્તિના આરે હશું, પણ આજે ઘડતર તત્વમ કરી રહ્યું છે, ઓજ કરી રહ્યું છે. એના આધારે હું એ સ્વપ્ન 2047 એટલે રાખ્યું છે કે આપણે આઝાદીના 100 વર્ષ ત્યાં પૂરા થાય છે, પણ 2037માં એ કરી બતાવવું છે, જેથી કરીને આપણી જે શતાબ્દી છે ભારતની 1947 થી 2037 પછીનો છેલ્લો જે 10 વર્ષનો દાયકો છે એ આખું વિશ્વ જોવે. કામ નાનું એવું છે, ક્લાસરૂમમાં થતું કામ છે, બહુ સામાન્ય શિક્ષક દ્વારા થતું કામ છે, પણ રાષ્ટ્ર એનો બેનિફિટ 100% મેળવશે. અને ભાવનગરની ધરતી ઉપરથી આ થઈ રહ્યું છે. નાનાભાઈ ભટ્ટની ધરતી કહો, ગીજુભાઈ બધેકાની ધરતી કહો, હરભાઈ માનભાઈની ધરતી કહો, તો આ તો શિક્ષણની સુગંધ આ ધરતી ઉપર છે. અને ત્યાંથી આ કામ આગળ ચાલી રહ્યું છે. આમ તો ચાલવું જ જોઈએ, કારણ કે આ માણસો, આ શિક્ષકો અને આ જે વડીલોના મેં નામ લીધા, એના નામ લઈ ત્યાં એક આત્મવિશ્વાસ આપણામાં આવી જતો હોય છે. તો ભાવનગરની ધરતી ઉપરથી આ કામ થઈ રહ્યું છે કે આટલા બધા સારા વિદ્યાર્થીઓ જો આ અમે બધા શિક્ષકો ભેગા થઈને આપી શકશું તો ઓલું લક્ષ્ય વહેલું હાંસલ થશે. વળી સંવેદનશીલ ડૉક્ટર હશે, સંવેદનશીલ ઉદ્યોગપતિ હશે, સંવેદનશીલ વૈજ્ઞાનિક કે શિક્ષક કે એન્જિનિયર હશે, એ ગર્વની વાત છે. તો આ તકે આ વાર્તાલાપને અંત આપું છું. તત્વમ શું કરી રહ્યું છે એનું એક હૃદયથી આપણે બધાએ ચર્ચા કરી, અને ખાસ તો મારો હેતુ એ હતો કે 8મા 9મા 10માના અત્યારે ભણતા વિદ્યાર્થીઓ આને જોવે અને તમારા અનુભવો, પેરેન્ટ્સના અનુભવો શેર થાય, જેથી કરીને એ લોકોએ કેમ કામ કરવું, ઓલિમ્પિયાડ કેમ કરવો, ટીએસટી કેમ મેનેજ કરવી, બીપીટી અને બીજી કોમ્પિટિટિવ એક્ઝામ કેમ મેનેજ કરવી ખ્યાલ પડે. તો એ હેતુથી આ એક વાર્તાલાપ આપને સર્વેના સમક્ષ મૂકી રહ્યા છીએ. મેહુલભાઈ બેન, ટીલા સાહેબ બેન, દવે સાહેબ બેન અને રાઠોડ સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું. અને બાળકોને ખાસ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે તમે ભવિષ્યના લીડર છો. મેં વચ્ચે ઇન્ટરપ્ટ કર્યું હતું, જીપીએસસી નહીં, સિવિલ સર્વિસ આપણું ગોલ છે. તમે જીપીએસસીનો ગોલ રાખ્યો બહુ સરસ છે, પણ ડૉક્ટર થાવ, આઈઆઈટીમાં જાઓ, સાયન્ટિસ્ટ થાવ, પણ જે કાંઈ ભાગ્યમાં લખ્યું છે અંતે તો એ જ થવા છે. ઘણી વખત આપણું ચાલતું નથી હોતું, પણ કર્મના સિદ્ધાંતોની શીખ્યા છીએ કે ઉપરવાળો જે હાલતમાં રાખે એમાં રહેતા પણ શીખશું અને આનંદથી પણ એ જીવીશું. તો આપ સર્વેનો આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.